તો અત્યારે અમે ફ્લેટ જોવા નીકળ્યા છીએ, તો જોઈ છીએ જો બધા એવું પહેરી લીધું. શું કે સિંગલ લેન્સ મિત્રો કયો સાઉથ બોપલની અંદર ઘર જોવું હોય અમને કોન્ટેક્ટ કરો. જસ્ટ કોન્ટેક્ટ નિધિ, નોટ મી. કોન્ટેક્ટ નિધિ. એમ ને અહીંયા નથી તે ક્યાં છે? એ બ્લોકમાં જ છે. આમાં જ છે ને? હાલો હાલો. તો આમાં એટલા હાથ બધાયની છે. હા મિત્રો, એક સાઇટ ઉપર હું આવ્યો હતો, મને થોડો ખરાબ અનુભવ લાગ્યો. બહુ સારા એવા ડેવલપર છે. હા, એટલે હવે એમને સેમ્પલ હાઉસ તો અલગથી બનાવેલું છે, પણ હવે અમે જ્યારે જોવા જવાની વાત હતી તો કે ચેક તમારી રીતના જોઈ આવો એમ. એ અમે અમારી રીતના જોવા નીકળ્યા. થોડી પ્રયત્નો પછી ખબર પડી કે આ જગ્યાએ સેમ્પલ હાઉસ છે. પછી સેમ્પલ હાઉસ બંધ હતા. નિધિ એની રીતના ચાવી ગોઈતી અને હવે એ સેમ્પલ હાઉસ ખોલે છે. જો આ એના સેમ્પલ હાઉસ ખોલ્યું એની રીતના. બસ આ જ તકલીફ પડે છે સારા મોટા મોટા ડેવલપરોમાં. એટલે બસ જો હવે આવી ઘટના થઈ. મને થોડું ના ગમ્યું યાર. કોઈ માણસને થોડો સપોર્ટ કરવો જોઈએ. અહીં નો થોડો આજે સન્ડેનો દિવસ છે તો કદાચ ટાઈમ નહીં હોય, પણ આ અમારા માટે થોડું ઇઝી છે, કારણ કે અમે ડેવલપરો સાથે કામ કરીએ છીએ તો અમે ઘૂસી જઈએ કરી લઈએ. નિધિ એની રીતના કરીને ચાવી મૂકીને ખોલી લીધું. પણ આ જો આ જ જગ્યાએ કોઈ નોર્મલ કસ્ટમર હોય કે જે માણસ ખાલી ઘર લેવા માટે જ નીકળો છે તો એના માટે થોડું અઘરું થઈ જાય. બાકી જો આવું કંઈક છે એમનું સેમ્પલ હાઉસ. આ સેમ્પલ હાઉસ છે, બહુ સારું છે એમ તો. અમને ગમ્યું એટલે જ અમે રિકમેન્ડ કરીએ. એટલે તમારે જો ઘર લેવું હોય તો એની પહેલાં એકવાર આપણો કોન્ટેક્ટ કરી લેવો, તો એનાથી તમને થોડું બેનિફિટ થઈ શકે એમ. કયું? હા, આમાં 1-1 ફૂટ વધારે છે ને. જો આ રીતના અમે પર્સનલી જઈને લોકોને ઘર રિકમેન્ડ કરતા હોઈએ છીએ, પણ લિમિટેડ લોકો સુધી જ આ વસ્તુ હોય છે. બધા માટે અમે એકારે 10 લોકો આવે તો અમે ના કરી શકીએ. 2-5 લોકો સુધી અમે હેલ્પ કરી શકતા હોઈએ છીએ. આનો કોઈ ચાર્જીસ અમે લેતા નથી અત્યારે તો, પણ ભવિષ્યમાં જો આપણું હાલી ગયું ને તો કાયદેસર પૈસા લેવાના થાય. આને જો આ એક યુનિક કોન્સેપ્ટ છે બાલ્કનીનો, જે આ તમારો લિવિંગ એરિયા છે ને એની અંદર જ આવી જાય. આ રીતના આખું પાર્ટેશન થઈ જાય ગ્લાસવાળું, અને તમે આને એક સાથે કરવા માગતા હોય તો કરી શકો. તો પછી તમારે ત્યાં કંઈક બનાવવું પડે, પણ થઈ જાય એમ. બનાવવું એટલે ત્યાં ઓલ્ધો ફ્રેમ આવવાની જ હોય. બધી ખબર છે, બધી જ ખબર છે મારા કાનો, બધી જ ખબર છે. કાનો બોલ ઊંચો થઈ ગયા છે, બોલ ઊંચો થઈ ગયા છે. મિત્રો, નિધિએ બધા સેમ્પલ હાઉસ ખોલી દીધા, આખા 4 માળના. આ અમે થોડી પર્સનલાઇઝ સર્વિસ આપીએ છીએ બધાને. તો બધી ચાવી ચેક કરો. તમે પણ એવું ઈચ્છતા હો, બરાબર ને, સેમ્પલ હાઉસ ખોલવા આવે કે નિધિ તમારું સેમ્પલ હાઉસ ખોલે તો હમણાં જ કોન્ટેક્ટ કરો. અમે પર્સનલી ડીલ કરાવીએ. કા માથે ઊભીને ડિસ્કાઉન્ટની ગેરંટી આપે હો નિધિ. લેટ મી ટ્રાય. હવે બીજું સેમ્પલ હાઉસ જોવા જઈ રહ્યા છીએ.
આ લોકો અહીંયા ઓફિસમાં સિમ્પલ હાઉસ ડિઝાઇન કરેલું છે એટલે તમારે અહીંયા જ તમે જોઈ શકો બધું જ. હવે જાય છે અહીંયા. આ રેડી ટુ મૂવ છે. અનુભાઈ ને શું નામ? રમી લ્યો પેલા એમ કરો. આ સેમ્પલ હાઉસ જોવા આવ્યા રમવા માંડ્યા. ઇન્ડોર ગેમ્સ છે આ. વચ્ચેથી હોય કે એ ક્યાં હતું બહાર રમી લીધું. જીમ બંધ છે, બંધ જીમમાં જોવે છે. વાહ બરાબર છે. 4 કાર્ડિયોના મશીન 600 ઘરે 6 ચોકુન 1200 માણા માટે આટલી જીમ સફિશિયન્ટ. 1200 માંથી 12 જણા ભાડા ઉતારે છે. એમ ના ચાલે હો. જો તો થોડા ડિસ્કશન હાલે છે ઘરની બધું. જો ગઝેબુ સ્પીસીસ છે અહીંયા તમારે. ગઝેબુ સ્પીસીસ છે. ગરમીમાં તમે બેસી શકો ભલે પવન ફરતી બાજુ ચા પાણી કઈ મળે નહીં તમને ચા પાણી ન મળે કાંઈ ન મળે. હવાઈ ન મળે. તો ફ્રેન્ડ્સ હવે ઘરે આવી ગયા છીએ અને અત્યારે આવીને જ તેજસે શું કામ ચાલુ કર્યું છે હું તમને બતાવું હમણાં. એનું સેટઅપ કરે છે શૂટ માટે. એનું અલગ લેવલનું સેટઅપ કરે છે. શું એ પાટિયા ભેગા કરીને સેટઅપ કરે છે તમને બતાવીશ. તમને આઈડિયા આવશે કે એને ગિમ્બલ પ્લસ ટ્રાયપોડ ને મિક્સ કરીને એવું સેટઅપ બનાવ્યું છે હું તમને બતાવીશ. બન્યા રહેજો વ્લોગમાં, જરૂર બન્યા રહેજો. અને આજનો દિવસ તો સુપર રહ્યો જ છે આપણો. તમે પણ જોયું જ અમે કઈ કઈ જગ્યાએ ગયા, કેટલું ફર્યા. પૂરો દિવસ હાઉસફુલ, એકદમ ટાઈટ. બાય ધ વે મને ચશ્મા સારા લાગે છે નહીં? હા સારા લાગે છે. મારી જાતને હું આમાં જોઉં છું ને એટલે કહું છું તમને. તો બતાવું તમને. બરાબર છે. સેટઅપ થાય છે અત્યારે ચાલુમાં. આ આખો ટ્રાયપોડ છે આપણો અને જો એમાં લગાવ્યું છે ગિમ્બલ. હું થોડીક નજીક જાઉં ને તો તમને વધારે આઈડિયા આવશે. જો તમે શું આપણે સેટઅપ ગોઠવું છે. આ પેલું આપણે ફૂડ ઓલું શૂટ કરવું હોય ને એકદમ ક્લોઝથી, એની પાસે ઓલું પેન્સિલ કેમેરા હોય ને કાતે છે એની પાસે પેન્સિલ કેમેરો હોય, અલગ જ હોય. અવળો પડે છે. લેન્સ હોય કેમેરો. હા એ લેન્સ હોય. ઈ છે આપણે મળી જાય આપણે લોકો. એવો છે મળે. તો તમને એવું લાગે કે મન કાંઈ આવડતું ના ના, મેં તમને એકવાર નો સાબિત કરી દીધું બ્લોગમાં કે તમે એવરગ્રીન પર્સન છો, તમને બધું જ આવડે છે. જોયું? ઓટોમેટિક હો. દેશ એકવાર આપણે ઓલું ફેરવો ને મસ્ત, મને બહુ ગમ્યું હતું. મારું ડ્રીમ સપનું હતું હો કે મારે એવું કેમેરાથી આમ ફેરવીને એવું શૂટનો BTS લેવું છે એવું. પણ આપણે જરૂર પડશે આ ટાઈમ. કા તેજસ એ ફરશે હવે ટૂંક સમયમાં. એ સમય હવે દૂર નથી, જરા પણ દૂર નથી. બસ થોડી દેર મેં ઘૂમેગા કેમેરા મેરી ઓર. વાહ વાહ, શું વાત છે તેજસ. વાહ રે વાહ, વાહ રે વાહ રે. પ્રોપર સિનેમેટિગ્રાફર આવી ગયો છે. મૂવીનું શૂટિંગ ચાલી રહ્યું છે અહીંયા. પ્રોપર મૂવીનું સેટઅપ હો. પ્રોપર સીન ઉપર સીન કપાય છે ભાઈ. વાહ, શું કેમેરો ફરે છે. વાહ, એક નંબર હો. લાગે ને મૂવી જેવું. હા હા, મૂવી જેવું મુમેન્ટ જોવો તમે અહીંયા જરાક. જોયું ને? બાકી આ જાદુગર છે, આપણે જાદુ બતાવે છે, કેમેરા ઉપરના જાદુ બતાવે છે. આવું કોઈ ટ્રાયપોડ ના મિક્સ કરીને તો કોઈ આઈ થિંક આજ સુધી કોઈ એવો કર્યો નહીં હોય. આ આપણો જો કેમેરો છે અને આપણો આ છે ગિમ્બલ અને એમાં લગાવી મોડલને ફોલો કરવાની થતી હોય ને ઘણીવાર આ સમજસ
અચ્છા સમજાઈ ગઈ. એમાં ફોલો થઈ જાય. ચાલવું ન પડે. સ્ટેન્ડ રે પ્રોપર. હવે આ જો અહીંથી આ સીધું આમ ધીમે ધીમે કેટલું સ્મૂથ આવે આ જો ખાલી હેડ તને એમ થઈ જાય હું કરી લઉં હેડ ચાલો જો આ મુવમેન્ટ આડી મુવમેન્ટ છે આપણી પાસે ઉપર નીચેની મુવમેન્ટ કરવી ઈ થોડું અઘરું છે. આડી મુવમેન્ટ આપણી સોલ્વ થઈ ગઈ છે દોસ્તો. ગિમ્બલ્સની સાથે ટ્રાયપોડનું સેટઅપ ફૂલ તેજસના છે. પહેલાં શું કહેવાય આને તેજસ? કાંઈ ન ના પેલું કહેવાય બધા શું કહેતા હોય એમનું શું કહ્યું? જુગાડી માણસ પાસે જુગાડ છે આપણો. એકદમ જુગાડી માણસ છે. તો આ બસ આ છે અત્યાર સુધીનું આપણું. આનો હવે સેટઅપ કરશું પ્રોપર એટલે અમારે નેક્સ્ટ શૂટમાં આવે. તારો ફૂડ લોગિંગ ફૂડ ના શોર્ટ તાવ ઈઝીલી થઈ જાય હાલ. હા બસ જો એમ નીચે કરવાનું. તારા આમ આરામ ક્રેક કરી લીધું છે તેજસે આ. નહીં તેજસ શું કેવું તમારે બીજું કાંઈ કેવું છે? કાંઈ કીધા જેવું નથી. કેમ એવું? કેવો રહ્યો આજનો દિવસ તમે જરાક કહી દો. સારો રહ્યો મારો થોડો ખરાબ રહ્યો. બરાબર છે. સેટઅપ ચાલે છે. તારા ફૂડ ના લેવાય ને આખા થઈ જાય. તો બસ આજે બસ એટલું જ છે. તો મળીએ કાલે નવા કોઈ વ્લોગ સાથે. આવજો બધાને. જય શ્રી કૃષ્ણ. મળીએ. બાય. જય શ્રી કૃષ્ણ કરવી બધાને તેજસ. બાય જય શ્રી કૃષ્ણ. મળીએ બીજા નવા વ્લોગ. મળીએ બીજા નવા વ્લોગ સાથે. બધું શીખવાડવું પડે. શું કરું મારા વ્લોગિંગ નહીં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ના પાડી લે ને.